આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। જય શ્રી સ્વામિનારાયણ। આજે આપણે જૂનાગઢ દેશના યોગેશ્વર દાસજી સ્વામીના જીવન પ્રસંગ વિશે યથાયોગ્ય વાર્તા કરીશું। સંવત 1945 માં સદ્ગુરુ શ્રી યોગેશ્વર દાસ સ્વામી જૂનાગઢ મંદિરનો વહીવટ સંભાળતા હતા। આ અરસામાં ઈ.સ. 1887 જૂનાગઢમાં રેલવે ટ્રેક બિછાવવાનું કામકાજ ચાલતું હતું। ઈસવીસન 1763 માં દિવાન ગોકુલજી ઝાલાના સમયમાં રેલવે નાખવા માટેના ચક્રો ગતિમાન થયા હતા। જૂનાગઢથી વેરાવળ સુધીની સુવિધાની સૌ પ્રથમ જાહેરાત જૂનાગઢ માંગ બહાઉદ્દીનભાઈએ કરી હતી। 107 કિ.મી. રેલવે નાખવામાં જૂનાગઢ રાજ્યે 37 લાખ રૂપિયા ખર્ચેલા। જાન્યુઆરી 1888 ના રોજ પ્રથમ ટ્રેન જૂનાગઢ ખાતે પ્રવેશી હતી। આ રેલવે ટ્રેકનો માર્ગ આગળ જતાં મંદિરના ચોગાન પાસેથી નીકળતો હતો। જૂનાગઢ સ્ટેટની રેલવે ટ્રેકનું કામકાજ એ વખતના દિવાન હરિદાસ વિહારી દાસ દેસાઈ સાંભળતા હતા। હરિદાસ એક સારા હરિભક્ત પણ હતા। સદ્ગુરુ યોગેશ્વર સ્વામીને ખબર પડતાં અગ્રગણ્ય હરિભક્તોને દિવાન સાહેબને મળવા મોકલ્યા, પણ દિવાનજી કંઈ કરી શકે તેમ ન હતા, તેથી એમણે સાંભળ્યું ન સાંભળ્યું કરી નાખ્યું। હરિભક્તોએ મંદિરમાં પાછા આવીને સ્વામીને બધી વાત કરી। સ્વામી, દિવાન સાહેબ માને એવું તો લાગતું નથી। હવે જો શ્રીજી મહારાજ જ કંઈક પરચો દેખાડે તો જ આ કામ શક્ય છે। જો પાટા નંખાઈ ગયા તો રોજ મંદિર પાસેથી ગાડી નીકળશે, અવાજ ઘોંઘાટ થશે અને ધ્યાન ભજન માંગ વિક્ષેપ થશે। હરિભક્તોએ અરજ કરી। એ સુણીને યોગેશ્વર દાસ સ્વામી કહે કે, તો હવે બીજું તો શું કરવું? ભક્તો આપણે સહુ મળીને શ્રીજી મહારાજને પ્રાર્થના કરીએ। આપના મહારાજ આપણને જરૂર કાંક રસ્તો સુઝાડશે। હરિભક્તો કહે, સ્વામી, સાંભળ્યું છે કે દિવાનજીને એકેય દીકરો નથી। જો આપ આશીર્વાદ આપો તો એને ઘેર પારણું બંધાય તો કંઈક થઈ શકે। સ્વામી કહે કે, અમે તો કોઈને દીકરા દેતા નથી, પણ શ્રીજી મહારાજને પ્રાર્થના કરીએ, તમે દિવાનજીને અહીંયા બોલાવો। હરિભક્તોએ દિવાનજીને મંદિરે પધારવા આમંત્રણ આપ્યું। દિવાનજીએ મંદિરમાં આવીને દેવદર્શન કર્યા। પછી ધર્મશાળામાં સદ્ગુરુ યોગેશ્વર દાસ સ્વામી અને જૂનાગઢના જોગી સમાધિ નિષ્ઠ એવા સદ્ગુરુ મહાપુરુષ દાસજી સ્વામી બેઠા હતા। ત્યાં તેમની પાસે આવ્યા, પ્રણામ કરી સામે બેઠા ને બોલ્યા કે, પ્રણામ સ્વામીજી, જય સ્વામિનારાયણ। દિવાનજી, આવો બેસો। સ્વામીએ મીઠો આવકાર આપ્યો ને સન્માન કરીને બેસાડ્યા। શ્રી રાધા રમણ દેવનો પ્રસાદીનો હાર પહેરાવ્યો। દિવાનજી કહે કે, બોલો સ્વામી, મારે લાયક કોઈ કામકાજ? સ્વામી કહે કે, બસ દિવાનજી, અમારા ભક્તો જે કામે તમારી પાસે આવ્યા હતા તે જ કામ હતું। ત્યારે દિવાનજી કહે કે, સ્વામી, એ બહુ અઘરું કામ છે। અંગ્રેજ અધિકારીઓ મોજણી પણ કરી ગયા છે। દિવાન ગોકુલજી ઝાલાના સમયથી આ કાર્યની શરૂઆત થઈ ગઈ હતી, પણ જમીનની સોંપણી ન થતાં કામ અટકી પડેલું હતું। નવાબ મહાબત ખાનજીએ જમીન બાબતની સત્તા અંગ્રેજોને સોંપી, ત્યારબાદ આ કામ શરૂ થઈ ગયું હતું। ધોરાજી સુધી તો ગાડીના પાટા પણ નંખાઈ ગયા છે। હવે તો જૂનાગઢ માંગ પાટા માટેનો માર્ગ પણ થઈ ગયો છે। યોગેશ્વર દાસ સ્વામી કહે કે, સાહેબ, અમે પણ જાણીએ છીએ કે આપ લોક સેવાના ઘણા કામો કરો છો, પણ આ રેલવેનો માર્ગ થોડો આગેરો થઈને કાઢો તો સારું। દિવાનજી હાથ જોડીને બોલ્યા કે, ભલે સ્વામીજી, હું બનતો પ્રયત્ન કરી જોઈશ। સ્વામી રાજી થતા બોલ્યા કે, દિવાનજી, આપ જો આ કાર્ય કરશો તો કેટલાય સંતો ભક્તોનો રાજીપો મળશે। સહુ કોઈ મંદિરમાં સુખેથી ભજન કરશે તો શ્રી હરિનો રાજીપો પણ મળશે।
સ્વામીજી, આપ પણ મહારાજને પ્રાર્થના કરજો કે હું આપનું આ કામ કરી શકું. દીવાન હરિદાસની સાથે મુમધાના પાટીદાર હેમાભાઈ પણ આવ્યા હતા. તેમણે સદ્ગુરુ યોગેશ્વર દાસ સ્વામીને કહ્યું, સ્વામી હરિદાસભાઈને એકે સંતાન નથી. આપ એમને દીકરો થાય એવા આશીર્વાદ આપો. હે દીવાનજી, આપને સંતાન નથી. હા સ્વામીજી, ભગવાને બધું આપ્યું છે પણ એક શેર માટીની ખોટે છે. દીવાનજી, જો તમે આ રેલવેનું કામ અટકાવો તો શ્રીજી મહારાજ તમને જરૂર દીકરા આપશે. આપ ગાડીના પાટા બદલો, શ્રીજી મહારાજ તમારા નસીબના પાટા જરૂર બદલશે. ભલે સ્વામીજી, હું એ કામ કરવા બનતું કરીશ જ. યોગેશ્વરદાસ સ્વામી પણ દીવાન ઉપર રાજી થયા. સદ્ગુરુ મહાપુરુષ દાસજી સ્વામી કહે, હરિભાઈ, શ્રીજી મહારાજ અને સાધુની કૃપાથી દીકરા થશે માટે તેમના નામ સંતદાસ અને સ્વામીદાસ રાખજો. ભલે સ્વામી. ત્યારબાદ જૂનાગઢ માંગ દીવાન હરિદાસજી એ રેલવે માર્ગ બદલીને મંદિરથી દૂર લઈ જવાનું નક્કી કર્યું. સમય જતાં દીવાનજીને 3 દીકરા થયા, જેમાંથી એક જન્મતાંની સાથે જ બાળક મૃત્યુ પામ્યો. મહાપુરુષ દાસજી સ્વામીના કહેવાથી દીકરાના નામ સંતદાસ અને સ્વામીદાસ રાખેલા. આ પવિત્ર પ્રસંગ કથા સદ્ગુરુ યોગેશ્વરદાસ સ્વામીના જીવન પ્રસંગો માંથી વાંચી આપની સમક્ષ રજૂ કરેલ છે. જય શ્રી સ્વામિનારાયણ.